નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે ભૂગોળ અને અર્થશાસ્ત્ર વિશે વિગતવાર ચર્ચા કરી અને આજના લેક્ચરમાં આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે સમાજશાસ્ત્રની કેવી ભૂમિકા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે એટલી વાત કરી લઈએ કે ઇતિહાસની જે આપણે સર્વગ્રાહી વ્યાખ્યાની વાત કરી હતી કે ઇતિહાસ એટલે સમય અને સ્થાનની દ્રષ્ટિએ ચોક્કસ સામાજિક સ્વરૂપની, શું કીધું તું? સામાજિક સ્વરૂપની તેમજ સામાજિક રીતે અગત્યની એવી સામાજિક રીતે અગત્યની એવી મનુષ્યની ભૂતકાળની પ્રવૃત્તિઓનું પ્રથમ સંશોધન કરે છે, ત્યારબાદ કાર્યકારણ અને વિકાસની દ્રષ્ટિએ સંબંધિત રીતે તેની નોંધ કરે છે. તો બધામાં જોઈશું તો આપણે સૌથી વધારે મહત્ત્વનું કયું છે? સમાજ, સામાજિક બાબતો. એના પરથી જ આપણને ખ્યાલ આવી શકે કે ઇતિહાસનો સમાજશાસ્ત્ર સાથેનો નાતો કેટલો નજીકનો છે. તો આપણે એક પછી એક ચર્ચા કરીએ મુદ્દાની. સૌથી પહેલાં આપણે લઈએ કે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વચ્ચેનો સંબંધ. આ સંબંધને સમજવા માટે આપણે થોડાક વર્ષો પાછળ જઈએ. આપણે માત્ર અત્યારની જો આપણે વાત કરીએ તો સમાજની અંદર લવ મેરેજ, કોર્ટ મેરેજ, ડેસ્ટિનેશન વેડિંગ્સ આવું બધું પ્રવર્તે છે. પણ માની લો કે આપણે 100-200 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ વખતે જ્ઞાતિ પ્રથા કેવી જડ હતી. બાળ લગ્ન પ્રથા હતી. બીજા સમાજ સાથે લગ્ન કરવા આ તો વિચાર પણ ના કરી શકાતો. અને અત્યારના સમયમાં જુઓ, મોટા મોટા લગ્નોના ખર્ચા, ડીજે ને બીજું ઘણું બધું આમ જોવા જઈએ તો આખી સિસ્ટમ બદલાઈ ગઈ. લગ્ન સિસ્ટમ જે છે એ આખી બદલાઈ ગઈ. તો તમે અત્યારના ઇતિહાસકાર જે છે એ અત્યારના સમાજના ચશ્મા પહેરી અને પ્રાચીન જ્ઞાતિ પ્રથા કે બાળ લગ્ન પ્રથા એનો અભ્યાસ કરવા માટે જાય તો એનામાં સત્ય કેટલું રહે? એટલે ઇતિહાસકારને યુગે યુગમાં દરેક સમયે જે તે બદલાતા સમયનો પણ અભ્યાસ કરવો, તત્કાલીન સમયનો અભ્યાસ કરવો, તત્કાલીન સમાજનો, એ પણ અત્યંત આવશ્યક છે. એટલે આપણે જોઈએ કે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વચ્ચેનો સંબંધ. તો સમાજશાસ્ત્ર શું છે? સમાજ માનવ સંબંધો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક વર્તનનો અભ્યાસ કરે છે. શેનો અભ્યાસ કરે છે? તો પહેલાં તો સમાજનો અભ્યાસ કરે, માનવોના એકબીજા સાથેના સંબંધોનો અભ્યાસ કરે, સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે, કુટુંબ, લગ્ન બધી, અને સામાજિક વર્તનનો અભ્યાસ કરે, સોશિયલ બિહેવિયર. આપણે એક વ્યાખ્યા પહેલાં ભણ્યા હતા કે ઇતિહાસ એટલે ભૂતકાળનું સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એટલે વર્તમાનકાળનો ઇતિહાસ. હિસ્ટ્રી ઇઝ પાસ્ટ પોલિટિક્સ વાઇલ પોલિટિક્સ આર પ્રેઝન્ટ હિસ્ટ્રી. આ આપણે વ્યાખ્યા ભણ્યા હતા. એટલે એના પરથી જ આપણે સમજી શકીએ કે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે. ઇતિહાસકાર સામાજિક માળખું એટલે કે સોશિયલ સ્ટ્રક્ચર, સામાજિક મૂલ્યો, સામાજિક સંસ્થાઓમાં આવેલા લાંબા ગાળાના પરિવર્તનોને સમજવા માટે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. અને આ સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઉપયોગ થકી જ આપણે માનવ સમાજને અને એમાં ઘટતી સામાજિક પ્રવૃત્તિઓને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ, અથવા એમાંથી ઇતિહાસનું યથાતથ વર્ણન કરવા માટે ખોટી બાબતોને આપણે એમાંથી રિમૂવ કરી શકીએ છીએ. આગળનો મુદ્દો છે સામાજિક સંસ્થાઓનો ઐતિહાસિક વિકાસ, હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. તો સમાજશાસ્ત્ર જે છે એ શેનો અભ્યાસ પૂરો પાડે છે? તો જો કુટુંબ, પહેલું તો કુટુંબ પ્રથા, લગ્ન, જાતિ, વર્ગ, ધર્મ આ વગેરે સંસ્થાઓનો અભ્યાસ પૂરો પાડે છે. આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ કે પહેલાંના સમયની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા હતી. કેમ સંયુક્ત કુટુંબ પ્રથા હતી? તો આપણો જે મૂળ વ્યવસાય હતો એ ખેતી હતો, અને લોકો ખેતી કરતા હતા, અને એને કારણે શું હોય, ખેતીમાં એક સાથે વધારે વ્યક્તિઓ હોય તો એ ખેતીનું કામ વધુ સારી રીતે થઈ શકે. એટલે એ વખતે સંયુક્ત કુટુંબ પ્રથા હતી, અને બહાર જવાનું અન્ય કોઈ કારણ પણ નહોતું. પછી શું થયું? સંયુક્ત કુટુંબ પ્રથાને બદલે વિભક્ત કુટુંબ પ્રથા સમય જતાં અસ્તિત્વમાં આવી. તો વિભક્ત કુટુંબ પ્રથા કેમ આવી?
તો વિભક્ત કુટુંબ પ્રથા એટલા માટે આવી કે પહેલાં જે આપણે ગૃહ ઉદ્યોગો દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં માલ જે ઉત્પાદન કરતા હતા એના બદલે હવે જે માલનું ઉત્પાદન છે એ ફેક્ટરીઓમાં, કારખાનામાં, શહેરોમાં મોટા પાયા પર થવા માંડ્યું. એટલે પોતાની આજીવિકા મેળવવા માટે, રોજીરોટી મેળવવા માટે લોકો જે છે એ પોતે ગામડાઓમાંથી શહેરો તરફ પ્રયાણ કરવા માંડ્યા. અને પહેલાં જે આખો પરિવાર હતો, દાદા, દાદી, પિતા, માતા, ફોઈ, બરાબર, પછી કઝિન્સ, ભાઈ બહેનો બધા જ સાથે રહેતા હતા. પણ હવે એવું નથી. હવે તો પિતા, માતા, પુત્ર, પુત્રી, જે એમનું જે સંયુક્ત કુટુંબ છે, જે એમનું જે વિભક્ત જે નાનું કુટુંબ છે એ નાનું કુટુંબ સુખી કુટુંબની વ્યાખ્યા આવી ગઈ. તો આવું કેમ? જ્ઞાતિ પ્રથા. તો સૌથી પહેલાં જ્યારે જ્ઞાતિ પ્રથા શરૂ થઈ ને ત્યારે જ્ઞાતિ પ્રથા છે ને એ કામ આધારિત હતી. જે વ્યક્તિઓ જે કામ કરતા હતા એના આધારે એની જ્ઞાતિ નક્કી થતી હતી. પણ પછી ધીમે ધીમે કેવું થયું કે જ્ઞાતિ પ્રથા કામ આધારિત થવાને બદલે એ ધીમે ધીમે જન્મ આધારિત થઈ ગઈ કે આ કામ કરતો હોય એના ત્યાં વ્યક્તિનો જન્મ થાય તો એ વ્યક્તિ આમ લાકડાનું કામ કરતો હોય, ફર્નિચરનું કામ કરતો હોય તો એના ઘેર બાળકનો જન્મ થાય તો એ સુથાર થાય. બરાબર. તો એ પછી શું થયું કે પહેલાં જ્ઞાતિ પ્રથા વ્યવસાયને બદલે વ્યવસાયને આધારિત હતી અને પછી ધીમે ધીમે કેવી થઈ ગઈ? જન્મને આધારિત થઈ ગઈ. તો ઇતિહાસ આ સંસ્થાઓ સમયની સાથે કેવી રીતે બદલાઈ એનું વિશ્લેષણ કરે છે. આપણે જોયું કે સંયુક્ત કુટુંબ પ્રથામાંથી આ જે કુટુંબ જે છે એ સંયુક્તમાંથી વિભક્ત કેવી રીતે બન્યું. જ્ઞાતિ પ્રથા જે વ્યવસાયને આધારિત હતી એ જન્મને આધારિત કેવી રીતે બની. એનાથી આગળ આપણે જોઈએ કે સામાજિક સંસ્થાઓનો ઐતિહાસિક વિકાસ. જે આપણે આગળની વાત હતી એ ચાલુ જ છે હજી. તો પહેલાંના સમયમાં આપણે જોઈએ તો જ્ઞાતિ પ્રથા છે એ માત્ર સામાજિક સંસ્થા નથી. તો શું હતું? શ્રમ વિભાજન અને આર્થિક શોષણનું માળખું પણ એમાંથી નક્કી થયું. કેમ કે આખો સમાજ હતો. સમાજમાં જે તે વખતે ગમે તે સમાજમાં તમે જુઓ તો માણસને જીવવા માટે અમુક જરૂરિયાતો, જીવન જરૂરિયાતો હોય. હવે બધા જ શિક્ષકો બની જાય તો, બધા જ ડૉક્ટરો બની જાય તો, બધા જ એન્જિનિયરો થઈ જાય તો ગામની સફાઈ કોણ કરે? ફર્નિચર કોણ બનાવે? લાઇટિંગની વ્યવસ્થા કોણ કરે? ઘણા બધા કામો એવા છે. ખેતી કોણ કરે? પશુપાલન કોણ કરે? એટલે આ દરેક વર્ગની સમાજને અત્યંત આવશ્યકતા હતી અને એના આધાર પર આ એક સામાજિક વ્યવસ્થા સર્જાઈ હતી અને આના આધારે જ આ એક પ્રકારનું શ્રમ વિભાજન હતું અને ધીમે ધીમે એ શોષણનું માળખું બન્યું. સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ પ્રથાનું મૂળ છે ને એના કાર્યો અને તેમાં આવેલા પરિવર્તનોને માત્ર સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જ સમજી શકાય છે. ડૉક્ટર R.S. શર્મા જેવા ઇતિહાસકારોએ સામાજિક અને આર્થિક માળખાના સંદર્ભમાં જ્ઞાતિ પ્રથાનો અભ્યાસ કર્યો છે. તમે જોયું ને જ્ઞાતિ પ્રથા, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ સ્ટ્રક્ચર. આપણે વાત કરીને કે આ જે જ્ઞાતિ પ્રથા છે એ શ્રમ વિભાજન એનો એક ભાગ હતો અને એ જ રીતે સમય જતાં જે આર્થિક શોષણ છે એ પણ આમાંથી જ ઉદ્ભવ્યું. સામાજિક સંસ્થાઓનો ઐતિહાસિક વિકાસ ચાલુ છે આપણી, પણ આની અંદર આપણે જોવાની છે મહિલાઓની ભૂમિકા. હવે આપણે પ્રાચીન સમાજની વાત કરીએ તો એમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? સૌથી પહેલાં તો આપણી જે કુટુંબ વ્યવસ્થા હતી એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા હતી. દીકરીને મહત્તમ કેસમાં શિક્ષણ દેવાનો પણ અધિકાર નહોતો. પિતાની મિલકતમાં પણ દીકરીને અધિકાર નહોતો. અને આ જે ઇતિહાસની જે રચના કરીને એ પણ મોટે ભાગે પુરુષોએ કરી છે. એટલે ત્યાં પણ સ્ત્રીઓના સંઘર્ષની ગાથા ક્યાંય દેખાતી નથી, માત્ર પુરુષના સંઘર્ષો જ દેખાય છે. પણ આજની આપણે વાત કરીએ તો સેનાથી લઈને કોર્પોરેટ જગત સુધી સ્ત્રીઓની બહુ મોટી બોલબાલા છે. એટલે સ્ત્રીઓએ પોતે સંઘર્ષ કરીને પોતાની સ્થિતિમાં બહુ જબરદસ્ત પરિવર્તન આણ્યું છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમાજશાસ્ત્ર જે છે ને એ સ્ત્રી પુરુષના સંબંધો, ભૂતકાળમાં મહિલાઓની ભૂમિકા આપણે જોઈ અને એમાં આવેલા પરિવર્તનો, એમાં આવેલું પરિવર્તન પણ જોયું કે પહેલાં સ્ત્રીઓને પોતે પિતાની મિલકતમાં ભાગ નહોતો, એમને શિક્ષણનો અધિકાર પણ અત્યંત મર્યાદિત હતો અને આજે તો સેનાથી લઈ
અને છે કોર્પોરેટ જગત સુધીમાં સ્ત્રીઓની બહુ મોટી બોલબાલા છે. એટલે એમની જે ભૂમિકા છે, એમના સ્થાનમાં છે, એ બહુ મોટું પરિવર્તન આવ્યું છે. સમાજમાં પિતૃસત્તાક જેવા સિદ્ધાંતો પૂરા પાડે છે. જે પિતૃસત્તાકના સિદ્ધાંતો જે છે એ જે આ પરિવર્તન છે એને સમજવામાં બહુ સહાયક થાય છે. આ સિદ્ધાંત ઇતિહાસકારને સામાજિક ન્યાયના સંદર્ભમાં ભૂતકાળનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. હવે આપણે જોઈએ સામાજિક પરિવર્તન અને સાતત્ય શું છે. સામાજિક પરિવર્તન અને સાતત્ય, સૌથી પહેલાં આપણે સામાજિક પરિવર્તન જોઈએ તો લગભગ 19મી સદીની શરૂઆતની અંદર ભારતમાં જ્ઞાતિ પ્રથાએ બહુ જોર પકડ્યું હતું. અને 1829ની અંદર આ જ્ઞાતિ પ્રથા ઉપર રાજા રામમોહન રાયના જબરદસ્ત પ્રયાસોને આધારે એ વખતના વાઇસરોય વિલિયમ બેન્ટિકે 4 ડિસેમ્બર 1829ના રોજ સતી પ્રથા ઉપર પ્રતિબંધનો કાયદો મૂક્યો. ધીરે ધીરે સમગ્ર ભારતમાંથી આ સતી પ્રથા છે એ અબોલિશ થઈ ગઈ. તો આને શું કહેવાય? એક પરિવર્તન છે. જે સતી પ્રથા જે સમાજમાં પ્રવર્તમાન હતી એમાંથી એ સતી પ્રથા બંધ થઈ ગઈ એટલે પરિવર્તન આવી. અને બીજું છે સાતત્ય. આપણે જોઈએ છીએ કે વર્ષો સુધી આંદોલનો, સતત આંદોલનો થયા છે, કેટલાય પ્રકારના આંદોલનો થયા છે, પણ તેમ છતાં જ્ઞાતિવાદ, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, રિવાજો આ બધું હજી પણ સમાજમાં કેટલેક અંશે વિદ્યમાન છે જ. એટલે આ સાતત્યનું ઉદાહરણ છે. એક બાજુ આપણે પરિવર્તન જોયું, જે પહેલાં ચાલુ હતું પછી બંધ થઈ ગયું. કેટલીક બાબતો એવી હશે કે પહેલાં નહીં હોય ને હવે ચાલુ થઈ હશે, તો આને શું કહેવાય? પરિવર્તન કહેવાય. પહેલાં ચાલુ હતું ને અમુક અંશે હજી પણ ચાલુ છે, એનો મતલબ એ કન્ટિન્યુટી છે, સાતત્ય છે. તો સમાજશાસ્ત્ર એ સામાજિક ગતિશીલતા, સામાજિક નિયંત્રણ અને સંઘર્ષના સિદ્ધાંતો પૂરા પાડે છે. ભક્તિ આંદોલન હોય કે સુધારક આંદોલનો જેમ કે બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, રામકૃષ્ણ મિશન, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, બરાબર, દલિત ચળવળોનો ઉદય, આ બધામાં સામાજિક માળખાનો તણાવ એ મુખ્ય કારણ જવાબદાર હતું. અને ધાર્મિક સંગઠનોની ભૂમિકાને સમજવા માટે સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણ પણ અનિવાર્ય બને છે. છેલ્લે આપણે નિષ્કર્ષ જોઈએ તો ઇતિહાસકાર માટે સમાજશાસ્ત્ર છે ને એક લેન્સ જેવું છે, ચશ્મા જેવું છે. કેમ ચશ્મા જેવું છે? કે જેના વગર ઇતિહાસની ઘટનાઓ અધૂરી દેખાય છે. જ્યારે તમે તત્કાલીન સમાજને ન સમજી શકો, સામાજિક પ્રવૃત્તિઓને ન સમજી શકો, એના સમાજની અંદર પ્રવર્તતી વિવિધ સંસ્થાઓની ભૂમિકાઓને ન સમજી શકો, ત્યાં સુધી તમે એ સમયના ઇતિહાસને યોગ્ય રીતે આલેખિત કરી જ ન શકો. શક્ય જ નથી. એનું અર્થઘટન જ ખોટું થાય. અને એટલા માટે સમાજશાસ્ત્ર ઇતિહાસને સમાજની રચનાનું એક માળખું પૂરું પાડે છે, જેના દ્વારા ઇતિહાસકાર રાજકીય ઘટનાઓને માત્ર સપાટી પર નહીં પણ સમાજના મૂળભૂત સ્તરે જઈ શકે છે. કોઈ પણ મોટી ક્રાંતિ ઇતિહાસની અંદર આવેલી જોઈ લો, એની અંદર સામાજિક પાયો ખૂબ જ મહત્ત્વનો હોય છે. સામાજિક ભૂમિકા દરેકે દરેક ક્રાંતિ પાછળ જવાબદાર હોય છે. એટલે જો ભૂતકાળની સામાજિક ઘટનાની અંદર તમે જો જે તે વખતની સામાજિક ભૂમિકાને ન સમજી શકો તો ક્યારેય યથાતથ ઇતિહાસનું આલેખન થઈ શકે નહીં. થેન્ક યુ વેરી મચ.